તો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું મોત થયું છે। ડીજીસીએ દ્વારા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। આ સાથે જ અન્ય જેટલા પણ લોકો સવાર હતા તેમના મોતની પણ વિગતો સામે આવી રહી છે। હાલ કામગીરી કરવામાં આવી રહી છે। પ્રશાસન તંત્ર કામે લાગ્યું છે। આ ભયાનક હાદસો એકાએક આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની। ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ક્રેશ થયાની પ્રાથમિક જે વિગતો સામે આવી રહી છે। કુલ કેટલા લોકો સવાર હતા ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી, પરંતુ જે પ્રમાણે ડીજીસીએ દ્વારા જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે જેટલા પણ લોકો પ્લેનમાં સવાર હતા તમામ લોકોના મોત નીપજ્યા છે। ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ આ પ્લેનમાં સવાર હતા, તેમના પણ મોતની પુષ્ટિ કરવામાં આવી છે। ડીજીસીએ દ્વારા આ માહિતી આપવામાં આવી છે, તેમને તમામ લોકોના મોતની પુષ્ટિ કરી છે। જોરદાર બ્લાસ્ટ સાથે વિમાન પ્લેન ક્રેશની આ દુર્ઘટના સર્જાઈ અને આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયા છે। પ્રશાસન તંત્ર પોલીસ કાફલો તમામ લોકો કામે લાગ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ભયાનક બ્લાસ્ટ થયો, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા અને અત્યારે હાલ તમામ કામગીરી કરવામાં આવી છે। પરંતુ આ મહત્વપૂર્ણ સમાચાર, આ ભયાનક હાદસામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું મોત નીપજ્યું છે। તો અમદાવાદ જેવી ફરી ઘટના એકવાર મહારાષ્ટ્રમાં બની છે, જ્યાં પહેલા અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોતના સમાચાર હતા, તેમનું મોત થયું હતું। ત્યારે ફરી આવી જ દુઃખદ ઘટના મહારાષ્ટ્રમાં બની છે। મહારાષ્ટ્રમાં પ્લેન ક્રેશ થયો અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર આ પ્લેનમાં સવાર હતા અને આ દુર્ઘટનામાં તેમનું પણ મોત થયું છે। ડીજીસીએ તરફથી આ વિગતો આપવામાં આવી છે કે જે પણ લોકો પ્લેનમાં સવાર હતા તમામ લોકોના મોત થયા છે। સાથે સાથે ડેપ્યુટી સીએમ અજીત પવારનું પણ મોત થયું છે। આ પ્લેન લેન્ડ કરી રહ્યું હતું ત્યારે કોઈ ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયાની માહિતી મળી છે। કુલ કેટલા લોકો સવાર હતા તે હજી સુધી ચોક્કસ આંકડો સામે નથી આવ્યો, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા લાગી રહ્યું છે તમામ લોકોના મોત થયા છે। ડીજીસીએ તરફથી આ વિગતો આપવામાં આવી છે। તો વિમાનમાં સવાર તમામ લોકોના મોતની ડીજીસીએ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું છે। બારામતીમાં જ્યારે પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। જો કે લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું। પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષા કર્મીઓ અને પ્લેન સ્ટાફ પણ ઘાયલ થયા છે। આ તમામ લોકો મુંબઈથી એક ચાર્ટર્ડ પ્રાઇવેટ પ્લેનમાં ગયા હતા। તો ત્યાર સુધી જે વિગતો સામે આવી છે, ડીજીસીએ દ્વારા જે વિગતો આપવામાં આવી છે, આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયાની આ વિગત સામે આવી રહી છે। તો બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે।